મોટી છે, કઈક આઈડિયા કરવો પડશે. ઓ માં, હું તો પડી ગઈ, મારી કમર ભાગી ગઈ. એ માવડી, મને ઊભી કર. તે કઈ બાજુથી ધક્કો આવ્યો, મને જોવાતું પણ નથી. અરે માસી, અહીંયા તો કોઈ જોવાતું નથી. ધક્કો કોણે માર્યો? લાવો હા. ગગી, તે મને ઉપાડી, ભગવાન તને આમાં જ ઉપર ઉપાડે. અરે માસી, શું બોલો છો તમે? જે આપું છું તે લઈ લે, કંઈક માંગતી તો નથી ને? કોઈ આ માસીને આગળ આવવા દો. એ ચંપા આ માસીને આગળ આવવા દે. ગગી, તે મને ઉપાડી, ભગવાન તારું સારું કરે, બધાને તારા જેવી વહુ મળે. માજી, રાશન કાર્ડ આપો. લે આ રાશન કાર્ડ. 52 રૂપિયા. પૂછો. લે આ 50 રૂપિયા. 2 રૂપિયા. 2 રૂપિયા તો નથી. 2 રૂપિયા આપો. 2 રૂપિયા. 2 રૂપિયા આગળ નહીં ચાલે. જો એ દિવસના બાકી છે ને, એમાંથી લઈ લે. અમે કોઈના પૈસા બાકી નથી રાખતા. એ દિવસ તો તારો ગગો બેઠો તો. અરે માસી, હજુ તો મારું લગ્ન પણ નથી થયો. મારો ગગો ક્યાંથી આવે? આમ મારાથી માથા કૂટક્યા રે તો તારા લગ્ન કેમ થાય? અરે માસી, હજુ મારું લગ્ન પણ ક્યાં થયો છે? મને બી લગ્ન કરવું છે. 2 રૂપિયા આપો. 2 રૂપિયા. 2 રૂપિયા આગળ માન નહીં મળે. ભલે લે. આ શું છે? 1 રૂપિયાનું બોકસ, 8 આણાની ચોકલેટ, 8 આણાની ચણા દાળ. અરે આપી દો ને. પાછળ જુઓ તો ખરા, કેટલી મોટી લાઈન લાગી છે. મારા બાળકોએ શાળાએ જવાનું ટાઈમ થાય છે. તારા બાળકો કઈ શાળામાં ભણે છે? મારા બાળકો મોડાસા શાળા નંબર 7 છે ને, કોટ વિસ્તાર, ત્યાં ભણવા જાય છે. આમાં તો દીવાસળી પણ નથી. ગણી લે, ઓછી હશે તો આવીને આપી જઈશ. તારા કાકાએ બીડી પીવામાં વાપરી હશે. લો, અહીંયા સહી કરી દો. અરે માસી, જલ્દી કરો. પાછળ તો જુઓ કેટલી મોટી લાઈન લાગી છે. અમારો વારો ક્યારે આવશે? તારા કરતા તારા ગ્રાહક ઘણા સમજદાર છે. લો, સહી કરી દો. બેટા, અંગ્રેજીમાં કરું કે ઉર્દુમાં? તમને જેમાં આવડતું હોય તેમાં કરી દો. દીકરા, ગુજરાતીમાં કરું કે હિન્દીમાં? અરે માસી, તમે મારો લઈ શું કામ પીઓ છો? જેમાં આવડતું હોય તેમાં કરી દો ને. ગગા, બોલ પેનથી કરું કે પેન્સિલથી? આવડી મોટી લાઈન લાગી છે. લો, આ પડી બોલ પેન. બોલ પેનથી કરી દો. અરે માસી, જલ્દી કહો. માટેડિયા ઘર ભૂખા છે. તમને જેમાં આવડતું હોય તેમાં કરી દો. અરે, મને તો લખતા જ ક્યાં આવડે છે. હું ક્યાં ભણેલી છું? શું માસી, તમે પણ? લો, અહીંયા અંગૂઠો મારી દો. બેટા, પગનો મારું કે હાથનો? અરે માસી, તમે મારો લઈ શું કામ પીઓ છો? પગનો કોઈ મારતો હે, હાથનો મારી દો. બેટા, ડાબા હાથનો મારું કે જમણા હાથનો? જમણા હાથનો મારી દો. અરે, મારો તો અંગૂઠો જ ક્યાં છે? શું માસી, તમે પણ? લો, એક કામ કરો. મારો નંબર લઈ જાઓ. હું તમારા ઘેર આવીને સહી કરાઈ જઈશ. તારો નંબર તો આપ. તારા કાકાને કહીશ મિસ કોલ મારે. લો, આ મારો નંબર. ગગા, ભગવાન તને 150 વર્ષનો કરે. હા, જાઓ જાઓ. હવે તમે ના આવજો. મારા કાકાને મોકલજો. જોઈ ડોસીની ચતરાઈ.
તમારે રાશન જોઈતું હોય મારા જેવું બનવું પડે. જોયું તમે બધાએ, આવી ડોશી કોઈના જીવનમાં આવી જાય તો તેમનું જીવન બરબાદ થઈ જાય. એ માટે કહું છું, ગામ લોકો, ભણવું એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. આપણે દરરોજ શાળાએ જવું જોઈએ. સારું, ઘણું મોડું થયું છે, હવે હું પણ ઘેર જાઉં. મારા ઘેર મારા માતા પિતા તથા મારા ભાઈ બહેન મારી રાહ જોતા હશે.